तो मित्रों તમે જોઈ શકો છો આપણું દહીં બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું। 4 બટાકા છે, હવે આને ધોઈને કાપી લઉં। તો આજે હું બનાવી રહી છું દહીં બટાકાનું શાક। મિત્રો 2 ચમચી તલ લીધા છે, એક નાનું મસ્ત ઝીણા ઝીણા ટામેટા આ રીતે સમારી કાઢ્યું છે, 4 બટાકા લીધેલા ધોઈને મસ્ત કાપી કાઢ્યા છે, 1 વાટકી દહીં લીધું છે, મીઠી લીમડીના પાન ને 2 લીલા મરચાં એવી રીતે ઝીણા સમારી કાઢ્યા છે। આજે બનાવું છું બટાકા દહીંવાળું શાક। तो चलो वीडियो में बने रहो। वीडियो सारा लगे तो लाइक शेयर कमेंट करजो। तो मित्रों हवे पहला कढ़ाई में आपणे तेल नाखी दीए। तेल गरम थई गयुं छे, हवे बटाका आपणे तेल में पहला शेकी काढीए। तो मित्रों आ रीते तमे दही बटाकानुं शाक बनावशो तो खूब ज सरस बने छे। हवे तेल में अपने बराबर एने सातड़ी लीए। मित्रों बटाका शेकाय त्या लगीने अपने दही में मसालो तैयार करी दीए। तो चपटी हळदर थोड़ीक नाखी दईशुं, 1 चमची लाल मरचुं, थोड़ो गरम मसालो अने हवे बधुं दही में मिक्स करी दईए। मित्रों आपणो दही मसालो बनीने तैयार थई गयो दही में। तो चलो हवे एने साइड में मूकी दीए। अहींया बटाका जोई लीए। मित्रों हवे बटाटा आपणे काढी लीए। मित्रों थोड़ું तेल गरम करवा मूकी दीधुं छे। आवी अंदर आपणे जीरुं नाखी दीए, मीठी લીમડી नाखी दीए, लीला मरचा समारेला नाखी दीए, टामेटू नाखी दीए। हवे अंदर स्वाद अनुसार थोड़ું मीठું नाखी दीए। टामेटा जल्दी चढ़ी जाए એટલે મીઠું નાખી દીધું। થોડુંક લાલ મરચું નાખીશું, થોડી હળદર નાખીશું, થોડો ગરમ મસાલો નાખીશું, કેમ કે મેં પહેલાં જ મસાલો ને હળદર એવું બધું દહીંમાં મિક્સ કરી દીધું છે। અને લીલા મરચાં છે, ટામેટા ચડી જાય। तो हवे जे बटाका अपने तेल में शेक्या छे ते नाखी दीए। हवे बधुं मिक्स कर दीए। थोड़ी वार एने ढांकीने मूकी दीए। तो मित्रों अपना बटाका चढ़ी गया है। जो मित्रों हवे आपणे उपरथी दही नाखी दईशुं। अने આવી રીતે બધું પાછું મિક્સ કરી લઈએ આપણે। હવે થોડું આમાં પાણી લઈ લઈએ વાટકીમાં, થોડું પાણી નાખી દઈએ અને ફરી પાછું બધું મિક્સ કરી દઈએ આપણે। અને આપણું દહીં બટાકાનું શાક પણ બનીને તૈયાર થઈ ગયું। બટાકા પણ આપણા ચડી ગયા છે। હવે મિત્રો ઉપરથી આપણે નાખી દઈશું તલ। આવી રીતે થોડું મિક્સ કરી દઈએ આપણે। तो दही बटाकाનું શાક બનીને તૈયાર થઈ ગયું। तो ચાલો હવે એક ડીશમાં આપણે કાઢી લઈએ। હવે મિત્રો ઉપરથી આપણે નાખી દઈએ ધાણા। तो आज मैं आ रीते दही बटाकाનું શાક बनाव्યું છે मित्रों। तो मित्रों તમે જોઈ શકો છો આપણું દહીં બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું।
તો આ રીતે તમે દહીં બટાકાનું શાક બનાવશો તો ખૂબ જ સરસ બને છે. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ.